કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મુંબઈમાં મેરીટાઈમ વીક 2025નું કર્યું ઉદ્ઘાટન. કહ્યું, આ ભારતની મેરીટાઈમ મૂવમેન્ટનો સમય. તો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સમાવેશી વિકાસ પર મૂક્યો ભાર. વિદેશ મંત્રી એસ જયશંકરે એશિયાન શિખર સંમેલનમાં લીધો ભાગ. તેમણે સંબોધનમાં કહ્યું, ભારતે આતંકવાદ વિરુદ્ધ અપનાવી છે ઝીરો ટોલરન્સ નીતિ. આત્મરક્ષાની બાબતે ભારત નહીં કરે કોઈ સમજૂતી. CJI BR ગવઈએ 53માં મુખ્ય ન્યાયાધીશ તરીકે જસ્ટિસ સૂર્યકાંતના નામની કરી ભલામણ. CJI ગવઈએ કાયદા મંત્રાલયને મોકલ્યો પ્રસ્તાવ. CJI ગવઈનો કાર્યકાળ 23 નવેમ્બરના રોજ થશે સમાપ્ત. રાજ્યમાં આગામી 5 દિવસ માવઠાનું રહેશે જોર. હવામાન વિભાગે કરી આગાહી. પૂર્વ મધ્ય અરબી સમુદ્રમાં ડિપ્રેશન સક્રિય, જ્યારે ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ જાહેર. મુખ્યમંત્રી જિલ્લા કલેક્ટર્સ તથા SEOCના સતત સંપર્કમાં. તેઓ જિલ્લાઓની સ્થિતિ પર રાખી રહ્યા છે નજર. તંત્ર અને પરિસ્થિતિને પહોંચી વળવા આપ્યું માર્ગદર્શન. ગુજરાતમાં છઠ પર્વની ભવ્ય ઉજવણી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે છઠ મહાપૂજામાં લીધો ભાગ. મુખ્યમંત્રીએ કહ્યું, ભારત એક ઉત્સવપ્રિય દેશ અને છઠ પૂજા એક અનોખો પર્વ. તહેવારોના સમયમાં 108 ઇમરજન્સી મેડિકલ ટીમે સફળતાપૂર્વક હેન્ડલ કર્યા કોલ્સ. દિવાળીના 5 દિવસમાં 28,129 ઇમરજન્સી કોલ્સ કરાયા હેન્ડ. દરરોજ સરેરાશ 5,626 ઇમરજન્સી કેસ નોંધાયા.